પાવાગઢની એક યુવતીને હેરાન કરાઈ હોવાની વાત સામે આવી રહી છે। પાવાગઢના રસ્તે કેટલાક યુવકો યુવતીની પાછળ ચાલતા નજરે પડ્યા હતા। રસ્તામાં જતી યુવતી પર યુવકો દ્વારા ટિપ્પણી પણ કરવામાં આવી અને હવે આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। યુવતીએ જ આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો અને જણાવી પોતાની સ્થિતિ। મહિલાઓને જાહેર સ્થળે હેરાનગતિ થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો સમગ્ર ઘટના 2 ફેબ્રુઆરીની હોવાનું સામે આવ્યું છે। ચીરો નામની યુવતી પાવાગઢના મંદિરે ચાલતી જઈ રહી હતી। તે સમયે રસ્તામાં 3 યુવકો તેની પાછળ આવતા દેખાઈ રહ્યા છે અને તેઓ ગીતો ગાઈને ટિપ્પણીઓ કરતા નજરે પડી રહ્યા છે। આ સમગ્ર ઘટનાક્રમ યુવતીએ તેના મોબાઈલમાં રેકોર્ડ કરી દીધો અને પછી તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા હતા। વધુ માહિતી આપી રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, જણાવો કે આ સમગ્ર મામલો શું છે અને હવે શું તે મુદ્દે કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ? બિલકુલ, હજુ સુધી આ મુદ્દે કોઈ પણ જાતની ફરિયાદ નોંધવામાં આવી નથી વડોદરા શહેર કે વડોદરા જિલ્લામાં, પરંતુ જે રીતે પાવાગઢ મંદિરે ચાલીને જતી મહિલાને રસ્તામાં યુવકો દ્વારા કેટકોલિંગ કરાયો હોવાનો વિડીયો મહિલાએ પોતાના સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। આ સમગ્ર વિડીયો વાયરલ કર્યા બાદ મહિલાઓની સુરક્ષા યાત્રાધામની અંદર પણ જોખમમાં મુકાઈ રહી છે તેવું તેના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે। બીજી તરફ જે રીતે 2 ફેબ્રુઆરીના મહિલાએ પોતાના મોબાઈલમાં આ વિડીયો રેકોર્ડ કર્યો હતો, જેની અંદર 3 યુવકો છે જે મહિલાનો પીછો કરી રહ્યા છે અને જે બોલિવૂડ નગાયનો છે તે ગાઈ અને મહિલા સાથે અશ્લીલ હરકતો કરી રહ્યા હોય તે પ્રકારની જે વિગતો છે તે મહિલા દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી। મહત્વનું છે કે મહિલાએ જાહેર સ્થળોમાં હેરાનગતિ મહિલાઓને થતી હોવાનો આરોપ પણ લગાવ્યો છે। સોશિયલ મીડિયા પર આ જે વિડીયો વાયરલ થયો ત્યારબાદ લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે, પરંતુ જે રીતે મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર દ્વારા વારંવાર કામગીરી પણ કરવામાં આવતી છે, તેની વચ્ચે પણ આ પ્રકારે જ્યારે યાત્રાધામ અને જાહેર સ્થળો પર મહિલાઓની સુરક્ષા જોખમમાં મુકાતી હોય ત્યારે અનેક સવાલો ચોક્કસપણે ઊભા પણ થઈ જ રહ્યા છે। જી બિલકુલ, આભાર। તો જે અત્યારે વિડીયો વાયરલ થયો છે તેમાં યુવતીએ વિડીયો બનાવ્યો છે। પાવાગઢ તે ચાલતી જઈ રહી છે અને 3 યુવકો તેની પાછળ છે અને તે સતત ગીતો ગાઈ રહ્યા છે। सबसे अजीब जात is Indian men when they see a girl alone भगवान के दर्शन करते जाते हुए भी they are cat calling। તો આપ કલ્પના કરો એ યુવતીની સ્થિતિ કે જે દર્શન કરવા જઈ રહી છે, પાછળ 3 મવાલીઓ ગીતો ગાઈ રહ્યા છે, તેની છેડતી કરી રહ્યા છે અને યુવતી હિન્દી ભાષી છે એટલે બની શકે કે બહારથી આવી હોય અને આ ગુજરાતની ઇમ્પ્રેશન લઈને ગઈ હશે।